સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલમાં ભંગાર રદ્દીના ગોડાઉનમાં આગ લાગી હતી. ભંગારના રદ્દીના ગોડાઉનમાં લાગેલ આગ બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ હતી, જે આગ ઘણા દૂરથી પણ દેખાઈ રહી હતી. આગને કાબૂમાં લેવા ડુંભાલની 7 થી 8 ફાયર બ્રિગેડ ફાયર ફાઇટર સાથે આગને કાબૂમાં લેવા આવી પહોંચી હતી, જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી અને આગ લાગવાના ગોડાઉનની આજુબાજુના ખાતાઓને બચાવી લેવામાં આવ્યા હતા. આગ લાગવાની ઘટનામાં રદ્દીનું ગોડાઉન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. જી, આપનું નામ? सब फायर ऑफिसर रोहित खलासी, सूरत एंड फायर एंड इमरजेंसी सर्विस. કયો વિસ્તાર છે? શું ઘટના બની હતી? લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું. આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી. લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે. ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે. આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી. આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું. કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી.